સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પણ જો એમાં સમજવાનું શું, પ્રાપ્તિ જો તમે કરોડ ઘણો રાજી, કેવી વાત છે. આમાં આને લીધે તમે પછી આપણે આ લોકના વ્યવહારમાં હલવાઈ રહીએ, કેવું કહેવાય. વધારે સમય આપણો આમાં જવું જોઈએ. આ અંતરદ્રષ્ટિ કઈ ના કરવાનું, ખોટ જાય છે. અત્યારે બે વેપાર હોય તો એક દુકાનમાં ખાલી સાંજ પડે તમને 100 રૂપિયા મળતા હોય, અને બીજી દુકાનમાં તમને સાંજ પડે લાખ રૂપિયા મળતા હોય. કઈ દુકાન ચલાવો, વધારે સમય શામાં આપો? અરે ઓલી બંધ જ કરી દે 100 રૂપિયા આવ્યું તો જે એવું જ છે. આપણે વધારે 100 રૂપિયા વાળી દુકાનમાં જાય છે આપણો સમય, લાખ રૂપિયા વાળી દુકાનમાં ધ્યાન જ નથી, છે જ નહીં. એવું કરીએ છીએ, છે જ નહીં લાખ રૂપિયા દુકાન. ઓલા મંડ્યા છે ખૂંચમ ચૂંથણા કરે છે, નોકરની ઝાટકણી કરે, આ કરે તે, એમાં જ સમય જાય છે. આપણે એવું જ થાય છે. પ્રાપ્તિ જોઈને જો આપણે મોટું મહારાજે શું કહ્યું, હઠ માન ને ઈર્ષા. સ્વામીની વાતમાં લખ્યું કે સત્સંગ થયા પછી કરવાનું શું? યોગી હવે ગોદડ્યો હુઈ રહેવું. યોગી આપણે કર ગમત કરેલી. અરે પછી જ કરવાનું છે બધું. સત્સંગ મળ્યા પછી જ કરવાનું. હઠ માન ને ઈર્ષા મૂકવી, શ્રદ્ધા ખપને સમાગમ વધારવા. જો હવે આપણે તપાસ કરો, સત્સંગની અંદર આવી પ્રાપ્તિ મૂકીને આપણે હઠ માન ને ઈર્ષા ઉપર જઈએ છીએ. ઈર્ષા કરીએ, માનની અપેક્ષા રાખીએ. ગઈકાલે આવી હતી ને સેવાની વાતમાં, સાંજે બધા નહીં બોલતા હોય ને સેવા, મોટા મોટી તો ખોટા છે. આપણે માનની એટલી બધી અપેક્ષા હોય છે કે ના પૂછો વાત. એને કારણે આપણે બળ નથી રહેતું, એને કારણે આપણે ઢીલા ગેસ થઈ જઈએ છીએ, કેસ્ટર ઓઇલ થઈ જઈએ. કોઈ માન આપે તો બરાબર ચાલે ગાડી, ના આપે તો ઢીલા ઢસ પડી ગયા. અને એમાં જો કદાચ બે શબ્દો કહી ગયા તો નિયમ જ લઈ લે. હવે આ મંદિર પગ મૂકે બીજો, ચાતુર્માસ નિયમ લેશે ને એ રીતે રવાના થઈ જાય. વિચારો કે આ પ્રાપ્તિ સામે તમે ઈર્ષાને માન શું હિસાબમાં? ચલો ઈર્ષાનો આનંદ હોય છે, નથી હોતો એવું નહીં, મજા આવે છે. હા બેઠાડે ઈર્ષા કરે ને, ઓલો ઊંધો પડી જાય તો સારો, ઓલો માદો પડે તો ઠીક, અને માદો પડે ને સારું લાગનો જ છે, એનો આનંદ આવે છે. નહીં તો આ વિચાર ના આવે તમને. અને એના કરતા આ આનંદ લો. મહારાજ સ્વામી મળ્યા છે, આ કરોડો રૂપિયાનો આનંદ છે, અને ઓલી કોઈકને કોઈ ઈર્ષા કરે 2-5 રૂપિયા છે. વિચાર તો વિવેક તો શીખો. એટલે સત્સંગની અંદર હઠ માન ઈર્ષા બધું કાઢવું. એમાં ખાસ ઈર્ષા તો ખાસ આપણે થાય છે જ ઈર્ષા. કાર્ય કરતા જોજો તમે, કોઈ આગળ વધ્યો ને અને કોકને માન મળે ને તમને ના પૂછે ને ઈર્ષા થવાની છે. પછી એના એ સુખ થોડુંક જ છે. આ ભગવાનનું સુખ ઈર્ષા શું કામ રાખવી? અત્યારે 2 વસ્તુ છે. ચાલો તમે ઈર્ષા મૂકી દો તો ભગવાન રાજી. તો શું રાખવું? ઈર્ષા રાખવી કે ઈર્ષા મૂકીને ભગવાન રાજીપો રાખવો? નથી થતું. પણ કે આ વાત હજી સમજાય નથી. ભગવાનનો રાજીપોની વાત સમજાય, પ્રમુખ સાહેબનો રાજીપોની વાત સમજાય જ નથી આપણને. કે પ્રમુખ સાહેબનો રાજીપો એટલે કરોડ રૂપિયા, અને ઈર્ષા તમે કરો 10 રૂપિયા, આટલો ફેર પડે છે. ઈર્ષા મજા આવે છે. ઘણા છે ને લાડુ વાડુ ના ખાઈ શકે, એટલે મમરા જ ખાય વઘારેલા, ઓલું ફાવે જ નહીં એને. આપણે એવું જ છે આ સત્સંગની અંદર. ઈર્ષા મજા આવે, બેઠા એનો લાભ લયા કરીએ એમ ઈર્ષાનો. આ પ્રાપ્તિનો લો. આવા પુરુષ, શાસ્ત્રીમાં જેવા પુરુષ કરોડ ઘણા રાજી થતા હોય, કેવી વાત કહેવાય. એ મૂકીને આ ધંધા શું કામ આદરવા? અવરા સવરા નથી. એમ
તમે આટલું તમે કૂટાવો છો, ઘરનો રાજીપો થાય છે, કોઈનો આભાર વિધિ થઈ, ઓહો તમે 10 વર્ષથી મારી સેવામાં છો, આભાર. સિલ્વર જ્યુબલી કેટલાની તો 25 વર્ષ, આભાર તમારો, 25 વર્ષથી તમે સેવા કરો છો, ધન્ય છે. અરે આભાર નહીં, ભાર. 25 વર્ષે ભાર. એક આટલો રાજીપો થતો નથી. એને સાહેબ તમે જો શાસ્ત્રીમાં જે આ પ્રમુખ સાહેબ જયારે કરોડ ઘણો રાજીપો થતો હોય તો એ શું કામ વિચાર ને? આ અંતરદ્રષ્ટિ આ છે કે શું કરી રહ્યા છે, કઈ બાજુ દોડી રહ્યા છે. આવા પુરુષનો રાજીપો મૂકીને બૈરા છોકરાનો રાજીપો લે છે. એને ના લેવું નથી કહેતા, પણ આનો વિચાર કરો ને. આ વસ્તુ બધા સાહેબ સારા થઈ રાખવી પડે, નહીં તો સુખ ના આવે સત્સંગનું. એટલે ઘરમાં સંપીને રહેવું પડે, હળી મળીને રહેવું પડે, એની ના નથી. પણ આના માટે પછી વિચાર કરે, બધું આમાં જ ટાઈમ જાય એમને રાજી કરવામાં. આમનો રાજીપો માટે જન્મ ધર્યો છે. બધાએ વિચાર કરવો જોઈએ, સ્ત્રી પુરુષ બધાએ. સ્વામીને રાજી કરવાનો વિચાર કરો. અરસપર તો કામ ચલાવવું બરાબર છે, પણ બધા ભેગા થઈને આ કામ કરવાનું છે. સ્વામી પ્રમુખ રાજીપો થાય, કરોડ ઘણા રાજી થતા હોય, આ પુરુષ શું કામ મૂકીને પછી બીજો ધંધો કરો?